વાંકાનેર રાજ્યના પંચાશિયા ગામને સીમાડે પથરાયેલો મચ્છુ નદીનો આ પટ 20મી સદીના બીજા દાયકામાં આવો સૂકો અને નીરવ નહોતો. મૂળ વઢવાણના વતની રાજારામ હરજીવનના 8 સંતાનો પૈકી મનુભાઈ પંચોળી ચોથા ક્રમે. અહીં 15મી ઓક્ટોબર 1914ને ગુરુવારે જન્મેલા મનુભાઈના શૈશવનો ઘણો કાળ પ્રાથમિક શિક્ષણ નિમિત્તે પ્રકૃતિના મુક્ત સાહચર્યનો આનંદ માણવામાં અને ઘરમાં માતા મોતીબાઈના મુખે કહેવાતી રોમાંચક વાર્તાઓ સાંભળવામાં વીત્યો હતો. રાતને સમયે માહિતીના અજાયબ આવિષ્કાર સમા સૌરાષ્ટ્ર અખબારમાંથી નિરક્ષર ગ્રામજનોને અહેવાલો વાંચી સંભળાવતા રાજારામ બાપાને બાળ મનુભાઈએ ફાનસના અજવાળામાં જોયા હતા. અત્યારના પાકા મકાનને સ્થાને રાજારામ માસ્તરની આ નિશાળ એ વખતે એક ઓરડાના કાચા મકાનમાં બેસતી. 10 વર્ષની વય સુધી પંચાશિયાની આ શેરીઓમાં વીતેલું મનહર પંચોળીનું બચપણ મોટીબેન લલિતાની દેખરેખ હેઠળ અને તેના મમતાપૂર્ણ સંગાથમાં વીત્યું હતું. અહીં જોયેલા રામલીલાના પ્રયોગોની મનુભાઈના બાળમાનસ ઉપર ઘેરી છાપ પડી હશે. લેખક તરીકેની દર્શકની પહેલવેલી કૃતિ તે પરશુરામ રેણુકાના પ્રસંગ ઉપર આધારિત ગીતો સાથેનું એક નાટક, જેની હસ્તપ્રત જાતે જ ફાડી નાખીને મનુભાઈએ સાહિત્ય પદાર્થની ખોજ આરંભી હશે. રાજારામ પંચોળીનું કુટુંબ 1928માં પંચાશિયા છોડી પહેલા તીથવા અને પછી લુણસરમાં સ્થાયી થયું. લુણસરના આ 1 કિલોમીટર પહોળા તળાવને એકી શ્વાસે તરીને સામે કાંઠે પહોંચી શકનાર કિશોર મનુભાઈના શારીરિક અને બૌદ્ધિક ઘડતરનો પાયો પણ આ જ ગામમાં મંડાયો. સ્વાતંત્ર્ય ચળવળના એ આરંભકાળમાં સૌરાષ્ટ્રના આવા સુદૂરના ગામો સુધી ઇન્કિલાબના સૂર પહોંચવા શરૂ થઈ ચૂક્યા હતા. વીર દુર્ગાદાસ જેવા ચરિત્રો અને લોકશાયર મેઘાણીના ગીતોની ફોરમ પણ અહીં સુધી ફેલાઈ રહી હતી. લુણસરની નિશાળમાં 6ઠ્ઠા ધોરણનો અભ્યાસ પૂરો કરી માધ્યમિક શિક્ષણ મેળવવા મનુભાઈ વાંકાનેર ગયા. લુણસરમાં પિતાની નિશાળમાં મળેલા પ્રાથમિક સંસ્કારોમાં હવે રાજકીય ચેતનાના સૂર પણ ભળ્યા. અહીંના સમૃદ્ધ પુસ્તકાલયમાં અખબારોથી આગળ વધીને નર્મદ જેવા ગુજરાતના પ્રશિષ્ટ સર્જકોના પુસ્તકો તથા ઇલિયડ અને ઓડિસી જેવા ગ્રીક મહાકાવ્યોની પૃષ્ઠભૂમાં મનુભાઈની વાચન કથાનો પ્રારંભ થયો. 1930માં 9મા ધોરણમાં ભણતા મનુભાઈએ સ્વાતંત્ર્ય સૈનિક તરીકે મીઠાના સત્યાગ્રહમાં જોડાવાનો નિર્ધાર કરી અભ્યાસ અધૂરો મૂક્યો, અર્થાત પૂરો કર્યો. પિતાએ શરત મૂકી પોતે નિવૃત્ત થાય ત્યારે પુત્રએ શિક્ષણ કાર્ય ઉપાડી લેવું. 1999માં અમે લુણસરની મુલાકાત લીધી ત્યારે મનુભાઈના 2 સહાધ્યાયીઓ ત્રિભુવન પિતાંબર અને કાનજી જસમત પટેલનો ભેટો થયો. અમે બાળપણથી ઓળખે એ અમારા આગળ એક ચોપડી ભણતા હતા, અમે એની પાછળ હતા. એના પિતાશ્રી આ ગામમાં મહેતાજી હતા, અમારા સાહેબ ત્રિભુવન પિતાંબર ને મનુભાઈ સાથે, અને બીજા તો એને કોઈના છે નહીં. મનુભાઈ અમને ઇલકાબ જિંદાબાદ એવું શીખડાવે, ગાંધી વિશે વાતચીત કરે. તે દી તો બધું રાજાશાહીનું યુગ ને, એટલે બધી ગાંધીજી વિશે વાતચીત કરે. કોઈ એવો અન્યાય થતો હોય તો અહીંયા તૈયાર થઈ જાય. કોઈ પણ માણસ અન્યાય, છોકરા ગમે તે અન્યાય કરે તો અમારે સ્ટોરી ભેગી કરીને પોતે તૈયાર થઈ જાય. આઝાદી વિશે બધું ચળવળનું એવું તેદી હતું ખરું અમારે. અમે જો નિશાળની ચોગાનમાં મગ માટલી રમતા, હરતુતી રમતા. ત્યાં અમે એક ચોકડી મોટી કરી હતી, વેકુ પાથરી, માથે ત્યાં ઠેકડા મારતા. આમલી બે હતી, તમે નહીં, મોટી ચોકડી કરાવી હતી રાજાથી, એમાં વેકુ પાથરી હતી, પછી ઠેકડા મારી, એમાં મગ માટલી રમતા, હરતુતી રમતા. બાપુજી એટલા હતા ને સ્વભાવના, ભાગો છોકરો હોય ને તો એનું ન રાખે કે કોઈક છોકરા કજિયા કરતા હતા ને, ઉપલી પરથા રહી ને નિયર ની, ત્યાંથી મનુબેન ધક્કો મારી હેઠા પાડી દીધા. એવા કપડા કેવા પહેરતા મનુભાઈ, કપડા કેવા પહેરતા? આપડે તમે મારા જેવડા છો. હાદા આપડે અત્યારે આવા પહેરી, એવા હાદા ધોરા કપડા. ગુંદાળું બોલું પાટલું પહેરતા, કદાચ ધોતી પહેરતા હોય પણ પાટલાનું વધારે પહેલા હતું ને. નાનું પાટલું, ચોયણી અને પેરણ. અત્યારના જેવો બુસ્કોટ નહીં, પેરણ પેલા આપડે એવા હતા. અને ટોપી, માથે ટોપી. ઉગાડા માથે કોઈ ખાધી ની તેજી, ઉગાડા માથે કોઈને રહેવાનું નહીં. હા, ઉગાડા માથે નહીં રહેવાનું નિશાળમાં. એમના બાપુજી આંટિયારી પાઘડી બાંધીને એ બે હતા. બાપુજી આંટિયારી પાઘડી બાંધતા. લોક ભારતીમાં મનુભાઈએ શું કામ કર્યા? અમારા ગામના ઘણા બાળકોને ભણાવ્યા.
અમને હા, ખૂબ એક મદદ બે- આપી. વર્ષો સહકાર ખૂબ આપ્યો. વર્ષો બે ત્રણ છોકરા હા, અમારા છોકરાને બાળકોને રાખતા. મનુભાઈએ પછી તો સંસ્થા તો કેટલી વિસ્તારી. એ તો પછી ઓળખે મને કે ક્યાં ભીમગઢ, ઓલો કે ફલાણો, હા. કે જેઠો શું કરે છે. હા, ઈ આ જેઠો જે વાળંદ હતો, સંભાળ્યા- ઈ ભાઈ હારે ભરતે બધા સંભાળ્યા હતા ને. હા હા, બધા અંબારે. મને કે ઓલો વી ગયો, કીધું ક્યાં વી ગયો? એ દેવીસિંહ ને બહુ અંબાતા લ્યો. દેવીસિંહ ભલે હારી નહોતા, પણ દેવીસિંહ ને અંબાતા. રાઠોડ. હા હા, ખરા ભણતા રાખો. દેવીસિંહ કાશમ ઘાંચી, હા કાશમ ઘાંચી ને બાવડું ઝાલી નો મંદિરમાં લઈ જાય મનુભાઈ ફરાઈ. હા, કાશમ ઘાંચી ના ભાઈબંધ હતા ને તેથી તો આપણે ઘાંચી ન જવા દે ને હિન્દુના મંદિરમાં. ભાઈ કહે છે કોણ ના પાડે છે એવી આઝાદી ખરી. પછી આપણે ગામના શું કહે છે કે રાજાનો છોડો ગાંડો હોય, પરાઈને લઈ જાય છે મુસલમાનને મંદિરમાં. અને જયારે અમે ભણતા ને તેથી હરિજન ને બાયરે બેહાડતા. આ નિશા ને બાયરે આમલી હતી તે હરિજન ને બેહાડે. એટલે બધી હા, અને છોકરાને પાટી લખીને એને આપે ને દી આવે ને લઈ આવે. એ છોકરાને પાછા પાણી છાંટીને પવિત્ર કરે. અને બ્રાહ્મણ માસ્તર તો એકે ન અડે, તેથી બધા બ્રાહ્મણ માસ્તર. એ આચાર્ય હતા, એમને તે અડે નહીં. રાજારામ બાપા તે દી કોઈ એ નહોતા અડતા. મનુભાઈ થોડાક એવું ખરું, એને કઈ બીક ન લાગે. રાજા બાપાને બીક ન લાગે. એમના બાપાથી બીએ નહીં મનુભાઈ. એ જ કહું છું ને, મુસલમાન ને મંદિરમાં પરાઈને લઈ જાય. હરિજન અડવામાં બહુ નાને ન માને. અમે પેલા એમ હતા, પણ અમે નાને માનતા હતી. સમાજથી જ બીવું પડે ને. હરિનો રે દેશ તમને એવો રે દેખાડું પાનબા. વેશ અને વર્ણની સીમાઓ છોડી મનુભાઈ હવે દેશ સેવા માટે કટિબદ્ધ બન્યા. વિરમગામ અને ધોલેરામાં ધરપકડ વોરી પહેલા સાબરમતી અને પછી નાસિક અને વિસાપુર જેલમાં ગયા. વિસાપુરના જેલવાસ દરમિયાન બંદીઘર નવલકથા રચી. 1934માં ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટની સંસ્થા દક્ષિણામૂર્તિમાં શિક્ષણ કાર્યનો આરંભ કર્યો. આ જ ગાળામાં બારડોલીના વિજયાબેન પટેલ સાથે પરિચય થયો. અમારા બેનું જોડાણ છે એ સૌથી પહેલું આકર્ષક દેશ સેવા હતી. તે પહેલા મારે બેને કઈ ઓળખાણ કે એવું કઈ નહોતું. અને બહુ જ નાનપણથી મને એક પ્રશ્ન થાય, બે પ્રશ્ન. એક થાય કે આકાશ ક્યાં અટકશે, અને એક પ્રશ્ન એક બહુ જ નાનપણથી માણસ સુધરે શેનાથી. તો બહુ ગાંડો ઘેલો વિચાર કરતા કરતા એક થાય કે સમજણ આવે તો માણસ સુધરે, સમજણ તો શિક્ષણથી આવે. હવે આ વાત અમે જયારે બેન નક્કી કર્યું ને નાના ભાઈને કહ્યું કે અમે બે લગ્ન કરવાના છીએ, નાના ભાઈ આશીર્વાદ આપ્યા. મારે ઘણા વર્ષની ઈચ્છા ગાંધીજીની પાસે જવાની હતી, એટલે હું ત્યાં ગઈ. ત્યારે બાપુને એમ હતું કે ભાઈ આશ્રમમાં આવ્યા પછી આશ્રમમાં કેવું વર્તન હશે, કેવું, એટલે પહેલા ના પાડી. પણ મારો આગ્રહ હતો એટલે એમણે પછી હા પાડી. પણ હું ત્યાં રહી અને પછી અમારા લગ્નનો વિચાર થયો, લગ્ન નક્કી. એટલે એને મને આગ્રહ એવો કરવા માંડ્યો કે તું લગ્ન પછી પણ અહીંયા જ રહે અને મનુભાઈ અહીંયા રહે. મેં કહ્યું ના, એવું તો નથી કરવું. શિક્ષણમાં જ પડવું છે. દેશ સેવા પણ શિક્ષણ મારફત જ કરવી છે, અને તે પણ નાના ભાઈની પાસે જ કરવી છે. તો પછી મેં હું અહીંયા રહું તો એ અમારો મુદ્દો ઉડી જાય. અને એને જમાઈ તરીકે અહીંયા રહેવા નથી હું માંગતી, કારણ કે તમે હો તે વખતે મારું જ વર્ચસ્વ રહે, મારું છે એવું મારે કંઈ કરવું નથી, ભાષા પણ નહીં. એટલે અમે તો નાના ભાઈ પાસે જ કામ કરવું છે. અને તે પહેલા એ નાના ભાઈથી છૂટા થયા હતા આંબલાના ઉદઘાટન પ્રસંગે. તો મેં એમ નહીં લખ્યું હતું કે વડીલોના બધા માપ આપણે જ કઈ માપવા, એવું નથી.
બાપુને પણ મેં કહ્યું તમે પણ લખો ને બાપુએ પણ લખ્યું હતું અને મેં પણ લખ્યું. આગ્રહ જ હતો કે આપણે લગ્ન પછી કરવું છે તો નાનાભાઈ સાથે જ કામ કરવું છે અને દેશ સિવાય બીજા કોઈ વિષય નહીં, શિક્ષણથી જ કરવું છે. અને અમારા બંનેના રસનો વિષય હતો એટલે અમે આપલામાં શરૂઆત કરી. 16 વર્ષ રહ્યા. આ 16 વર્ષ દરમિયાન ઉત્પાદક શ્રમ અને કેળવણી વચ્ચે અનુબંધ રચવાના ગાંધીજીના નઈ તાલીમના પ્રયોગો અમલમાં મૂકવાના હેતુથી સૌરાષ્ટ્રના ગામોમાં ફરીને મનુભાઈએ ક્રાંતિકારી કાર્ય કર્યું. ત્રાપચ પાસે મણારમાં લોકશાળા સ્થાપી, તરવડામાં ઇસ્માઇલભાઈ નાગોરી પાસે 6 માસ રહી ખેતીના કસબનો સીધો અભ્યાસ કર્યો. કાઠિયાવાડની રાજકીય પરિષદની કારોબારીના સભ્ય તરીકે સ્વાતંત્ર્ય ચળવળની કામગીરીમાં પણ સક્રિય રહ્યા. 36-37માં ભારતભરમાં અને બ્રહ્મદેશમાં પ્રવાસ કર્યો. 42માં ફરી જેલવાસ ભોગવ્યો અને 48માં ભાવનગર રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે સેવાઓ આપી. 1953માં નાનાભાઈ ભટ્ટે સણોસરામાં ભારતની પ્રથમ ગ્રામ વિદ્યાપીઠ લોક ભારતીની સ્થાપના કરી મનુભાઈને આ કાર્યના સહસુકાની બનાવ્યા. આજે સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ખેતી, ગ્રામોદ્યોગ અને શિક્ષણના ક્ષેત્રોમાં થયેલા વિકાસના પાયામાં નાનાભાઈ અને મનુભાઈના શ્રમ અને સૂઝ રહેલા છે. ખેતીની સમસ્યા તરફનો મનુભાઈનો અભિગમ એમના શિક્ષણ અને સાહિત્ય સર્જન પરત્વેના દ્રષ્ટિબિંદુ તરીકે પણ સરખાવી શકાય તેવો છે. રાજકોટથી લોકભારતી આવતા રસ્તામાં ઘઉંના ખેતરો જોયા અને મેં આશ્ચર્ય એ પ્રગટ કર્યું કે ઉત્તર ગુજરાતમાં તો હજુ ઘઉં લીલા છે અને અહીં આ પાકી ગયા. આપે કહ્યું કે આ લોકવન છે. આપના માનવા પ્રમાણે શિક્ષણ સંસ્થાઓ સમાજને વળતર આપી શકે છે એ આ લોકવનના પ્રયોગ દ્વારા સિદ્ધ થયું છે. તો એ જરા આપ અમને એ સમજાવો. નઈ તાલીમ જીવનને અભિમુખ તાલીમ છે અને આપણા દેશનો મુખ્ય પ્રશ્ન ગરીબી નિવારવાનો છે. સૌરાષ્ટ્રની અંદર વરસાદ ઓછો પડે છે અને છતાં ઘઉંનો પાક તો અહીંયા થાય જ છે. તો અહીંયા મુખ્ય સવાલ એ છે કે ઘઉં વહેલા પાકી જવા જોઈએ, કારણ કે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર બધે પાણી ખૂટી જાય છે શિયાળાના પાછલા મહિનામાં. એટલે કંઈક એવા ઘઉં શોધવા જોઈએ કે જે ઓછા પાણીએ પાકી જાય અને છતાં પેદાશમાં ઓછા ન હોય. આખો પ્રશ્ન ઘઉંનો જે છે એવો હતો. હવે અમે ઉકેલો નથી, પણ મૂળ પ્રશ્ન એનું થડ ઊંચું થઈ જાય છે અને ઊંચું થઈ જવાથી 2 ગેરલાભ થાય છે. એક તો એનો ખોરાક એ લાકડામાં જાય છે વધારે અને દાણામાં ઓછો જાય, અને બીજું એ પડી જાય, બહુ ઊંચા હોવાથી પડી જાય અને ઘઉં બગડે છે. એટલે અમારે એવો ઘઉં શોધવા હતા કે જેનું થડ નાનું હોય, નીચું હોય અને બીજું એને વધારે ટીલરિંગ, વધારે ફૂટ થવી જોઈએ અને દાણા વધારે બેસવા જોઈએ અને રોગ એને ન થવો જોઈએ. આ બધા પ્રશ્નો એકી સાથે લેવા પડે. એક સ્વાતંત્ર્ય સૈનિક અને સમાજ નવનિર્માણના, સમાજ નવરચનાના સિપાહી એ દર્શકની ખરી અને પૂરી ઓળખ છે. પણ જે કેનવાસ પર એમણે વિચાર કર્યો એ કેનવાસ શું છે? એમના બહુ પ્રિય લેખકોમાંના એક E.H. કાર છે, ટુવર્ડ્સ ન્યૂ સોસાયટી વાળા. એને બહુ સરસ વાત કરી છે અને દર્શકે એને ટાંક્યા પણ છે કે આપણે બધા કેવા છીએ કે બારું છોડીને નીકળી ગયા છીએ, મતદરીએ છીએ, હવે પાછા જવાનું નથી, આગળ જવાનું છે. એટલે કે ભૂતકાળ જોડે સંબંધ છે પણ એ છોડેલા બારાનો સંબંધ છે. વર્તમાન જોડે અનુબંધ છે પણ એ આવતીકાલે જે નવી દુનિયા જોઈએ છે તેને માટેનો અનુબંધ છે અને એને માટેનું રાજકારણ, એને માટેનું રાજકીય ચિંતન, માટે 2 વિચારધારાની મથામણ. વ્યાપક રીતે કહીએ તો તેને આપણે સમાજ ગતિશાસ્ત્ર કહીએ, સોશિયલ ડાયનેમિક્સ. સમાજમાં પરિવર્તન કેમ આવે છે અને કેવા આવવા જોઈએ, દર્શક એના વિદ્યાર્થી છે. એમણે મેઘાણી પરના જે વ્યાખ્યાનો આપ્યા, ભેદની ભીંતું ભાંગવી છે, એ વ્યાખ્યાનો જોઈએ તો એ પણ સમજાય કે મેઘાણીને અભિપ્સિત શું તેની વાત કરતા કરતા ખરું જોતા દર્શક પોતે પ્રગટ થતા આવે છે સમાજ ગતિશાસ્ત્રના એક છાત્ર તરીકે, એક કલાકાર તરીકે, એક ભાષ્યકાર અને વૈજ્ઞાનિક મીમાંસક તરીકે. સાહિત્યકાર દર્શકનો લોકસેવક અને કેળવણીકાર મનુભાઈના વ્યક્તિત્વ સાથે અભિન્ન સંબંધ છે.
તેમણે પોતાના સક્રિય જીવનનો માત્ર 30% સમય સાહિત્ય સર્જન માટે ફાળવવાનું ઉચિત માન્યું હતું, પરંતુ એમની સાહિત્યિક કૃતિઓમાં ધબકતું જીવન એમને ગોવર્ધન રામની પરંપરાના અગ્રણી સાહિત્યકાર તરીકે સ્થાપી આપે છે. ગોવર્ધન રામે ભારતીય સંસ્કૃતિને આત્મસાત કરીને પોતાના સમયમાં એક કથા રચી. મુનશીએ એ પરંપરાને આગળ લંબાવી. પછી લોકજીવનની છબી રજૂ કરતા પન્નાલાલ મળ્યા. આ 3 મહાન સર્જકો સાથે આપણે દર્શકને યાદ કરીએ છીએ. એક વધારાની વાત એ છે કે કન્સેપ્ટ, સંકલ્પના અને પ્રત્યક્ષ અનુભવ, આ બાબતે દર્શકમાં અદ્ભુત સંયોગ જોવા મળે છે. દર્શકે ગ્રામ જીવનની છબી અંકિત કરતા કરતા આપણો વારસો અને વૈભવ પણ આજના સંદર્ભમાં પ્રસ્તુત કરી બતાવ્યો. એમણે વિચાર સાથે કામ પાડ્યું અને વિચાર અને ઇતિહાસ આજના સમયને કેવી રીતે ઉપકારક છે એની વાત વારંવાર કરી. ચારે દિશામાં ફરીને કોઈ યાત્રા કરે અને મનુષ્યના ચિત્તમાં ઊંડે જાય, એ બંને કામ દર્શક કરી શક્યા છે. નવલકથામાં આખા જગતનો ઇતિહાસ તો પડ્યો જ છે, પણ માનવના મનની અંદર જે જાત જાતના ભાવ છે, એ ભાવના સંસ્કારલક્ષી પોત દર્શકે દેખાડ્યું છે એવું કોઈ દેખાડ્યું નથી. ખાસ કરીને દીપ નિર્માણ, જ્યારે તો બધા જાણી જે પોત છે એ ગુજરાતી સાહિત્યમાં પહેલા ક્યાંય દેખાણું નથી. મનુષ્યના ચિત્તને પકડી રાખે અને નવા નવા ઉન્મેષો પ્રગટ કરે એવા પાત્રો દર્શકે આપ્યા છે, એવા કોઈ નથી આપ્યા. ખાસ કરીને ત્રિચરિત્રો. દર્શક માનવ મનની ઊંડાઈમાં જતી વખતે સ્ત્રી પુરુષના સંબંધે ગાંધી દ્રષ્ટિ જોતા છતાં રસિકતા છોડતા નથી. એ ઉપરાંત જે માનવીનો મનની અંદર જે હકારાત્મક વલણ છે એ એમણે ક્યારેય છોડ્યું નથી. પ્રેમ અને ત્યાગ, સૌંદર્ય, એ બધા તત્વો મૂળભૂત રીતે દર્શકમાં આવ્યા કરે છે. એક ગાંધી શિક્ષક જે સાહિત્યકાર થાય તો ક્યાં જઈ શકે એના જબરજસ્ત ઉડાણ દર્શકે આપ્યા છે. ઉડાણ અને ઊંડાણ એ બંને દર્શકમાં મળે છે. એ વાત માંડીને કરે છે. ટોલ્સ્ટોય એમના આદર્શ છે, પણ દોસ્તોવસ્કીને ભૂલ્યા નથી. ટોલ્સ્ટોય અને દોસ્તોવસ્કી બે સાથે મળે એ ગુજરાતી નવલકથામાં પહેલી વાર થયું છે. અને એમાં મનુષ્યને જે રીતે જુએ છે દર્શક, એ દર્શકની પોતાની દ્રષ્ટિ છે. મુનશી પાસે નહોતી, રમણલાલ પાસે પણ નહોતી. ગોવર્ધન રામ પછી ઊંચાઈએ પહોંચાડનાર, નવલકથાને બરાબર ઊંચાઈએ પહોંચાડનાર દર્શક છે. ભલે એમના ચરિત્રો કેટલાક નંબર સચ્ચરિત્રોના કોથળા જેવા લાગ્યા છે, પણ એ પૂર્વગ્રહથી બંધાયેલો અભિપ્રાય છે. સચ્ચરિત્ર એ મનુષ્યની બોડી છે. એ ભૂલાવવું નહીં જોઈએ કે સાહિત્ય પણ અંતે તો ચરિત્રની મોટી ગાથા કહે છે. એ ચરિત્ર મનુષ્યના ચરિત્રને પણ ઉજ્જવળ કરે. સુચરિતા, સુભગા બધા યાદ આવે છે, મરસી અને અચ્યુત. મજાની વાત એ છે કે બેરિસ્ટર જેવું પાત્ર દર્શકે આપ્યું છે. સામાન્ય રીતે લોકો આશા ન રાખે કે બેરિસ્ટર જેવું પાત્ર બહુમુખી પરિમાણ વાળું દર્શક આપે, પણ છતાંય મને ગમે છે અચ્યુત. રોહિણી પણ ગમે છે, પણ અચ્યુતનું જે નિખાલસ પારદર્શક વ્યક્તિત્વ છે એ મને ખૂબ આકર્ષિત છે. રોહિણી અચ્યુતને જે વાત કરે છે પશ્ચિમમાં અભ્યાસ માટે મોકલે છે ત્યારે, કે હું તો પશ્ચિમની નથી, માત્ર પૂર્વની છું. બેરિસ્ટર પશ્ચિમના હતા, હેમંત એ રીતે વિકસી રહ્યા હતા, પણ પાત્ર વહેલું ફૂટી ગયું. એ અચ્યુત પાસે અપેક્ષા રાખે છે કે એનામાં પૂર્ણતા આવે, અને પૂર્ણતા ક્યારે આવે? પૂર્વ પશ્ચિમ બંનેના એ બને ત્યારે. તો પ્રશ્ન એ છે કે માત્ર પૂર્વના એટલે કે માત્ર ભારતના રહીને પૂર્ણતાએ પહોંચી ન શકાય? પૂર્ણતાના બે અર્થ છે. એક પૂર્ણતા જેને આપણે આધ્યાત્મિક પૂર્ણતા કહીએ છીએ, એ પૂર્ણતા પૂર્વમાં કે પશ્ચિમમાં માણસ સમાજમાં ન રહે તો પણ એને મળી જાય છે. એને સામાજિક જીવન સાથે સંબંધ નથી. એ પૂર્ણતાની વ્યાખ્યા સાથે, એ વ્યાખ્યા સાથે કોઈ અસંમત પણ થઈ શકે, પણ છતાં પણ એક પૂર્ણતાનો આપણે ત્યાં આવો ખ્યાલ છે જ. પૂર્વમાં પણ છે, પશ્ચિમમાં પણ છે.
પણ જે પૂર્ણતાની રોહિણીએ વાત કરી છે એ પૂર્ણતા તો એ કે પૂર્વની અંદર પણ સત્ય છે અને પશ્ચિમની અંદર પણ સત્ય છે. પૂર્વમાં પણ સૌંદર્ય છે, પશ્ચિમમાં પણ સૌંદર્ય છે. પૂર્વમાં શિવ છે, પશ્ચિમમાં પણ શિવ છે. સાહિત્યિક જીવન પેદા કરવું એ પેલા સાહિત્યિક જીવન જીવવું પડે છે. આપણે જીવ્યા પછી આપણી વાણી મુખર થાય છે, તે વિના થતી નથી. તમારી વાત સાચી છે કે આ ચોપડી વિશે નહીં પણ સોક્રેટિસ વિશે પણ મારે એમ જ કરવું પડ્યું છે. ઇઝરાયલ ગયો તો મેં કહ્યું કે હવે આપણે ભેગા અહીંથી નજીક છે તો ગ્રીસ જઈ આવીએ અને પછી એક્રોપોલિસની અગાશી ઉપર જઈને ઉભા રહ્યા. એ જે એક અવિસ્મરણીય અનુભવ છે. એની અંદર આપણને 2500 વર્ષ આપણા હૃદયની અંદર સળવળવા માંડ્યા છે. અને એ બધા વર્ષોના જે લોકો ઘડનારા હતા, તોડનારા હતા, ડાયા મૂર્ખા બહુ લોકો હતા, એ બધા લોકો એ અગાશીમાં જયારે ઉભો રહ્યો ત્યારે આર્કેમિડીસ, પેરિક્લિસ, એસ્પેશિયા, સોક્રેટિસ આ બધા જ આપણી પાસે તૈયાર આવે છે. તો એ આવ્યા પછી આપણે એને પાણીમાં મૂકી શકીએ છીએ. સોક્રેટિસ વિશેના જેટલા લખાણો મેં વાંચ્યા એની મારા મન ઉપર બહુ મોટી અસર પડી છે. અંગ્રેજી સાહિત્યમાં જો બીજી જોઈએ તો લા મિઝરેબલ્સ નામની નવલકથા હ્યુગોની છે, એની મારા પર બહુ મોટી અસર પડી છે. ટોલ્સ્ટોયનો વોર એન્ડ પીસ એનું મારા પર બહુ મોટી અસર પડી છે. એટલે આવું વાંચનની અસર છે. ને બીજી અસરો છે તો આપણે માણસોને મળીએ હળીએ તો જેમ કે રવિશંકર મહારાજ દાદાની અસર ઘણી મોટી, સ્વામી દાદાની અસર ઘણી મોટી, નાનાભાઈની અસર ઘણી મોટી, એ બધા માણસોએ મને મારા ઘડતરમાં ચોપડીઓ કરતા વધારે મદદ કરી છે એમ પણ કહેવાય. પણ આ બંને બાજુ છે. પુસ્તકો પણ છે. પુસ્તકોને હું ભૂતકાળના મરી ગયેલા મોટા માણસો ગણું છું. પુસ્તકો છે એ પાના નથી, એમાં માણસો બેઠા છે. પ્લેટોનું રિપબ્લિક પડ્યું હોય તો તમે એને ચોપડી ન કહી શકો. તમે એમ કહો કે પ્લેટો આની અંદર બેઠો છે. એવી રીતે મોટા ગ્રંથો જોવા જોઈએ. દર્શક જીવશે એમના પુસ્તકોથી, પણ આયુષ્યકાળમાં એમણે જે મુખ્ય કાર્ય કર્યું તે રચનાત્મક લોકસેવાનું અને કેળવણીનું. નાનાભાઈના એ શિષ્ય, મૂળશંકરભાઈના એ સહકાર્યકર, એમ અનેક રીતે આપણે એમનો વિચાર કરીએ અને સાથે એવો વિચાર કરીએ કે દર્શકે ખુદ ઔપચારિક શિક્ષણ કેટલું લીધું હતું ત્યારે સમજાય કે ઔપચારિક શિક્ષણ એમણે બહુ જ ઓછું લીધું હતું. એમનું તે આયુષ્યભરનું આત્મશિક્ષણ રહ્યું છે. એમણે આત્મશિક્ષણ લેવામાં જરાય કચાશ રાખી નથી. જ્યાંથી એમને વિચાર મળ્યો, જ્યાંથી જીવન બોધ મળ્યો, ત્યાંથી એમણે તે ગ્રહ્યો છે. એટલું જ નહીં પણ જીવનમાં ઉતાર્યો છે. દર્શકની કૃતિઓમાં વ્યક્તિ અને સમાજનું નિરૂપણ પરસ્પરના સમાવેશના લયમાં ચાલે છે. તેમનું ચિંતન સંસ્કૃતિ અને ઇતિહાસના રંગોને પણ સંકોરે છે. નવલકથા જેવા કલ્પનોત્થ સ્વરૂપમાં પ્રણય સંબંધોના કેનવાસ ઉપર પણ દર્શક માનવ જીવનના અનેકવિધ પરિમાણો ઉપસાવી શકે છે. પરિણામે એ સાહિત્ય દ્વારા શિક્ષણ ને શિક્ષણની રાહે સાહિત્યનું બીડું ઝડપે છે. એવું છે કે આપણે ત્યાં કેવું વહેમ ચાલો ભણાવવામાં કે હિન્દુસ્તાનમાં રાજા એ ઈશ્વરનો અંશ છે. કઈ 2000 વર્ષથી આ વાત ચાલ્યા કરી. આપણે ત્યાં ગણરાજ્યો હતા એ તો કોઈ ભણાવે જ નહીં. 1-2 નહીં, 50-100 ગણરાજ્યો હતા કે જેમાં દરેક માણસ એમ કહેતો અહમ રાજન, હું રાજા છું, હું રાજા છું. આ ચૂંટણી થતી અને એનો આગેવાન નક્કી થતો હતો. ઠીક બુદ્ધના સમયમાં પણ બુદ્ધ પોતે પણ એક જ આવા ગણરાજ્યમાં આવે જન્મેલા હતા. અને બુદ્ધે કહ્યું પણ છે, એને પૂછવા મોકલ્યો હતો રાજા અજાત શત્રુએ કે મારે ચડાઈ કરવી છે, આ ગણરાજ્યો મારી બાજુમાં છે ને. ત્યારે કે હું ત્યાં ગયો હતો ત્યારે મેં સલાહ આપી હતી કે તમારા રાજ્યમાં જેને જે ધર્મ પાળો હોય પાળે, એ બધાને માટે માન રાખો છો, તમારે ત્યાં સ્ત્રીઓ સલામત છે વગેરે વગેરે. એ પાળે છે ત્યારે ત્યાંનો માણસ કે ઘા પાળે છે. એટલે આને બધા શત્રુને ચડતો નહીં, ચડીશ ને તો હારીશ. એ જે બુદ્ધ ભગવાન સુધી અને એથી પણ થોડો વખત પાછળ ગણરાજ્યો હતા.
એ તો કોઈ ભણાવે જ નહીં. એટલે આપણને એમ જ થાય કે આપણે તો રાજા નીચે રહેવા જન્મેલા છીએ. એ મારા મનમાં ઘા હતો. પછી મેં પણ ગણરાજ્યોનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી મેં આ દીપ નિર્વાણ છે એ ગણરાજ્યની અસ્તિત્વની અને ગણરાજ્યને લડાઈ કરવાની ત્રેવડની એ વાર્તા છે. જે રાજ્ય કરતા હોય એના પર ટીકા કરવાની, અભ્યાસપૂર્ણ ટીકા કરવાની એક શિક્ષણ આપવું જોઈએ. જે રાજ્યમાં પેરિક્લિસના સમયમાં એક જાતની ડેમોક્રેસી હતી એસેન્સમાં, એ પેરિક્લિસનું માથું સહેજ આમ ઊંચું હતું અને સુંદર નહોતું. પછી એક દી ઓફિસમાંથી નીકળીને જાય ઘરે, તે એક જુવાન છોકરો કે એ વાંકા માથાવાળા, એ ઊંચા માથાવાળા, એવું બોલ્યા કરે. આ કઈ ન બોલે, ચાલો જાય. બોલો આપણને બોલ્યા કરે. એમ કરતા કરતા ઘર આવ્યું, ત્યાં સુધી બોલ્યો. ઘરે આવ્યો પછી પેરિક્લિસે પોતાના માણસને બોલાવ્યો. એ કે એક જરા મશાલ સળગાવ અને આ છોકરાને મૂકી આવ, નહીતર અંધારામાં ક્યાંક ભટકાઈ જશે. આઈ છે ધીસ ઇઝ ડેમોક્રેસી. બંદીગરથી આરંભાયેલી દર્શકની કથા સર્જન યાત્રા કુરુક્ષેત્ર અને ઇબ્રાહિમ લિંકનના જીવન ઉપર આધારિત અપૂર્ણ નવલકથા મુક્તિબંગલા સુધી અને અંગ્રેજ કાળમાં જપ્ત થયેલા જલિયાવાલા અને 1857થી આરંભાયેલી નાટ્યલેખન સફર, ટોલ્સ્ટોયના ઉત્તર જીવનને નિરૂપતા નાટક ગૃહારણ્ય સુધી સતત વિસ્તરતી રહીને લોકશાહી રાજ્ય વ્યવસ્થાના અનેક પાસાઓની આંતરબાહ્ય છણાવટ કરતી રહે છે. દર્શકની આ કૃતિઓ પેરિક્લિસના દેહરૂપની માફક રૂપવાદી મીમાંસકોને રીઝવવામાં અવારનવાર અપર્યાપ્ત સિદ્ધ થઈ હશે, પણ સંકુલ માનવ ચરિત્રો તથા વેધક સંરચનાને બળે એ વાચક અને દર્શક બેઉને હૃદયસ્પર્શી કલાનુભવ કરાવવામાં સફળ પુરવાર થાય છે. મનુભાઈના પાત્રોનું પોતાનું જીવન પ્રત્યેનું જે દર્શન જે છે એ જેટલું એ પોતે બોલે છે એનાથી અધિક એની ભીતરમાં છે. અને એના તમામ પાત્રોના એના સંવાદોમાં અને એના કૃત્યોમાં એનું એ જે દર્શનનું પ્રાગટ્ય જે રીતે થાય છે, એ એનું જે લાઈફ પ્રત્યેનું જે વિઝન જે છે એ સૌથી વધુ મારા માટે રસપ્રદ છે. કે જે કદાચ બીજાની અંદર એ માત્ર એક જડ બૌદ્ધિક માન્યતા બનીને રહી નથી જતું. એ માત્ર તર્કથી સમજાવવાનો પ્રયત્ન નથી કરતો, પણ તર્કની પાછળ સત્યનું બહુ મોટું બળ છે. અને એ એના સંવાદોમાં કે એના પાત્રમાં વજન મૂકે છે. મનુભાઈના નાટકોની અંદર આ વિચારનું સત્વ કે આ વજન એમના નાટકોમાં, એના વિચારમાં, એની અભિવ્યક્તિમાં મને દેખાય છે. અને મને એમ લાગે છે કે મનુભાઈ જે કહેવા માંગે છે એ જ સાંપ્રત યુગમાં ખૂટી રહ્યું છે. સૌથી વધુમાં વધુ જે ખૂટે છે તે જ આ છે જે મનુભાઈ પૂરવા માંગે છે. બીજી નાની મોટી વિગતો નહીં હોય તો ચાલશે, પણ આ જે માણસને માણસ બનાવનારું જે મુખ્ય તત્વ જે છે કે જે મનુભાઈના તમામ નાટકોમાં જે દેખા દે છે, એના સાહિત્યમાં જે દેખા દે છે, એ કદાચ એની કી છે, એની માસ્ટર કી છે. અને મને સૌથી વધુ એમાં રસ પડે છે. પરિત્રાણમાં જેમ શ્રી કૃષ્ણ અને શકુની વચ્ચેનું છે, એમ જ હું આગળ લંબાવું એટલે સ્પીયર અને હિટલર વચ્ચે એવું જ આવે. કન્સેપ્ટ તમને જે લાગે છે સાચું અનુભવે અને જે વ્યવહારમાં સત્તા માનતી નથી, એ બેની વચ્ચેના સંઘર્ષનો સવાલ કોમન જ છે. એવી જ રીતે પ્રેમ બધે જ છે અને એ કોમન છે. એવી રીતે હ્યુમાનિટી વિશેની એક જાતનો સદભાવ અને આસ્થા એક કોમન કન્સેપ્ટ છે, બધે જ છે. ક્યાંક ડેવલપ વધારે થયો અને ક્યાંક ઓછો ડેવલપ થયો હોય. એ અર્થમાં મને આ મારા નાટકો જે મેં કહ્યા છે એ યહૂદીઓ સામેના 3 નાટકો તો યહૂદીઓ અંગેની યાતનાના છે, પણ એ યાતના અહીંયા હરિજનોને પણ પડી છે. મારે માટે કઈ નવું નથી. માત્ર મારે માટે નવું એ છે કે ત્યાં એનો સામનો થયો અને એનો સ્થાપિત કરનારા હિટલરનો નાશ કરી શકી પ્રજા, એ સૌથી મહત્વની બાબત છે. એ અર્થમાં મને આ નાટકો ભારતીય લાગે છે અને વિશ્વના પણ લાગે છે. મેં મારો ફ્યુરર પસંદ કરી લીધો છે. તે કોઈને પીડતો નથી કે દંડતો નથી. ડાબું કે જમણું કર્યા વિના તે સૌની પાટાપિંડી કરે છે. એટલે પ્રભુ પુત્રે અમને શીખ્યું છે કે પ્રેમથી જ બધું જીવે છે અને પ્રેમથી જ બધું જરે છે.
દ્વેષથી નહીં, ઈશ્વર શરણ જ માત્ર બધાને બચાવે છે. પણ તમે એમ માનો છો કે રાજ્ય, તેનું લશ્કર, તેનું વ્યવસ્થા તંત્ર, તેના મોટા તોતિંગ ભોંયરા આપણને બચાવે છે. તમે માનો છો એટલું જ નહીં, બીજાને જબરજસ્તીથી મનાવવા ઈચ્છો છો. એ તો ઈશુને છોડીને શૈતાનની પૂજા કરવા જેવું થયું. શું ભકો છો તમે? શું હું શૈતાન છું? ના ફ્યુરર, ગેરસમજ ના કરો. એ વિચાર શૈતાન છે, એને કબજે ન થવું તેવું મારું કહેવું છે. અમારે શું કરવું શું ન કરવું એની સલાહ માટે અમે તમને નથી આમંત્ર્યા પેસ્ટર. એ તો હું પણ જાણું છું કે તમારી સંકુચિત અને સ્વાર્થી વિચારધારાનું ગાણું ગાવા મને આમંત્ર્યો છે. મને દલીલોમાં રસ નથી પેસ્ટર. રોમન કેથોલિકોને અમારા પક્ષે લાવી શકશો કે નહીં? ઉત્તર આપો, હા કે ના. હજી એ સ્પષ્ટતાની જરૂર લાગતી હોય તો સાંભળી લો. ના. આપ જઈ શકો છો. કૃષ્ણ અને દ્રૌપદી એવો એક્ઝામ્પલ તો મળે જ ને. આજે કૃષ્ણ ચરિત્રને કેન્દ્રમાં રાખીને મહાભારતના મર્મની નાટ્યાત્મક રજૂઆત કરતું દર્શકનું નાટક પરિત્રાણ જશવંત ઠાકરના નિર્દેશનમાં રંગમંચ અને ટેલિવિઝન ઉપર સફળતાપૂર્વક રજૂ થયું હતું. આ નાટ્ય મંડળીના પાંડવ પક્ષના 3 કલાકારો આજે હયાત છે. ત્યારે કહે છે કે તું યુદ્ધે ચડીશ અને શું હું બેઠો બેઠો જોયા કરીશ. બહુએ સ્ત્રીઓને હૃદયમાં સ્થાન આપ્યું છે, ઘણાને હૃદયમાં સ્થાન પામ્યું છું, પણ તારા કરતા ઊંચું સ્થાન કોનું છે આ હૃદયમાં? અમે 68માં નાટક શરૂ કર્યું અને 69ની અંદર દિલ્હી ગયા અમે. અને આ સોંગ એન્ડ ડ્રામા ડિવિઝન તરફથી રાખવામાં આવેલું. અને એ ઓપન પેલામાં પતરા જ હતા ઉપર, પણ બધું ઓડિયન્સ બિલકુલ ટાઈમસર આવી ગયેલું. અને એ દિવસે એટલો બધો વરસાદ પડ્યો, એ ડિસેમ્બર મહિનો હતો. અમે બધા ખુલ્લા શરીરમાં તો ધૂળતા હતા, બહુ ધૂળતા હતા. પછી ત્યાં એ લોકોએ ગ્રીન રૂમની અંદર એક સગડી બોટી મૂકી હતી, ત્યાં જઈને તપાવીને પાછા આવ્યા. એટલું બધું પણ નાટક બહુ સરસ કર્યું હતું. મહાભારત અને રામાયણ કાળથી વર્તમાન લોકશાહીના સમય સુધીના વ્યક્તિગત, સામાજિક અને રાજકીય કટોકટીના અનેક સમય બિંદુઓને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અભિવ્યક્ત કરતા રહેલા દર્શકે ધર્મક્ષેત્રે અને કુરુક્ષેત્રે સર્જક, ચિંતક અને લોકસેવક તરીકેની અનેક ભૂમિકાઓ નિર્ભીક અને મૌલિક રીતે નિભાવી છે. પોતાની વાચન કથાને ક્યારેક તેમણે સાહિત્યિક વિવેચનના ઉપકરણોથી તો ક્યારેક ગાંધી દર્શન અને સમાજવાદ જેવી બે વિચારધારાઓના તુલનાત્મક અભ્યાસ રૂપે પણ પ્રગટ કરી છે. સૌરાષ્ટ્રની પોતીકી ભૂમિ પર સ્થિર રહીને એમણે દેશ વિદેશના અનેક સ્થળકાળમાં સદેહે અને શબ્દદેહે યાત્રા કરી છે. 1964માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1975માં સાહિત્ય અકાદમી સન્માન અને 87માં ભારતીય જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કાર દ્વારા ગુજરાત અને દેશે આ યુગદ્રષ્ટા સાહિત્યકારનું ઋણ અદા કરવા પ્રયાસ કર્યો છે. 1967 થી 70ના ગાળામાં પહેલા ધારાસભ્ય તરીકે અને પછી શિક્ષણ પ્રધાન તરીકે તથા 1981માં ગુજરાતી સાહિત્ય પરિષદના અને 1992માં ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે દર્શકે રાજ અને પ્રજા બેઉનું વળતું ઋણ અદા કરી આપ્યું છે. જો કે ગોવર્ધનરામની પરંપરાને લોકજીવનની ભૂમિ ઉપર ઉતારનાર આ કર્મશીલ સર્જક પોતાની વાંસળીના સૂરનો યશ વાંસળી બનાવનારને જ આપે છે. સોક્રેટિસે કહ્યું છે એક જગ્યાએ તો એ કે તું ચાલ્યો જા અને રસ્તામાં તને વાંસળી પડેલી મળે તો તું શું વિચાર કર? 2 ચીજ તારે કરવી જ પડે. એક વાંસળી બનાવવા વાળો છે ને એક વાંસળી વગાડવા વાળો છે, એ તારે કહેવું જ પડે. આ સોક્રેટિસે કહેલું છે ભાઈ. અને હું તો કઉ છું, મને તો એને શીખ્યું છે, હું કઈ બીજી વાતમાં પડતો નથી. પુનર્જન્મ હોય ધારો કે તો માસ્ટર ને માસ્ટર બાપા બીજું કઈ થવું નથી.